नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। 14 मार्च को पारडी के एक घर में घुसकर महिलाओं से मारपीट कर आभूषण लूटने वाले 6 आरोपियों को वलसाड पुलिस ने अपनी गिरफ्त में लिया है। वलसाड जिले के पारडी तालुका के पलसाणा गांव के देसाई फलिया में एक घर में 2 महिलाएं रहती है। 14 मार्च की रात 4 अज्ञात तस्करों ने इस घर को अपना निशाना बनाया। 14 मार्च की रात सावित्रीबेन के घर 4 अज्ञात युवक लकड़े लेकर आ पहुंचे थे, जिन्होंने घर में मौजूद सावित्रीबेन और उषाबेन से सोने चांदी के आभूषण और नकदी देने को कहा। दोनों ही महिलाओं ने गहने नहीं देने पर आरोपियों ने उनके साथ मारपीट की और गहने तथा अलमारी में रखी नकदी लूटकर फरार हो गए। आपको बता दें कि तस्करों द्वारा 50,000 नकद मिलाकर कुल 3,87,000 के मुद्दामाल की लूट चलाई थी। इस बारे में पारडी पुलिस ने घटना की शिकायत दर्ज कर आगे की जांच शुरू की थी। इस मामले में वलसाड एसपी कर्णराज वाघेला के निर्देश अनुसार डकैती की वारदात को सुलझाने के प्रयास के लिए वलसाड एलसीबी, एसओजी और पारडी पुलिस की अलग अलग टीमें गठित की गई थी। इस दौरान वलसाड एलसीबी की टीम ने पारडी तालुका के 2 स्थानीयों समेत कुल 6 आरोपियों को पारडी, अहमदाबाद और गोधरा के विभिन्न इलाकों से गिरफ्तार करने में सफलता हासिल की। इस मामले में भी यह बात सामने आई है कि पारडी के बाबू पटेल ने आरोपियों को टिप दी थी। घटना से पहले बाबू पटेल ने अपनी कार में आरोपियों को बिठाकर घटनास्थल के आसपास के विस्तार में घूमकर जानकारी देने की बात भी सामने आई है। वलसाड जिल्लाना पारडी जे પોલીસ સ્ટેશન છે એનું જે પલસાણા ગામ છે એની સીમમાં એક દાદીમાં જે સિનિયર સિટીઝન એકલા રહે છે એમના ઘરમાં 14મી માર્ચ 2024ના રોજ એક લૂંટનો બનાવ બન્યો હતો। 5થી વધુ અજાણ્યા ઈસમોએ દાદીમાને બંધક બનાવીને ઘરમાં 3,78,000 રૂપિયાના સોના ચાંદીના દાગીના અને કેશની લૂંટ ચલાવેલી હતી। છેલ્લા 1 મહિનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ઉત્સવ બારોટ અને એની ટીમ આ ડિટેક્શન પાછળ લાગેલી હતી। તાજેતરમાં જે ડુંગરામાં જે ધાડનો ગુનો દાખલ થયો અને એનું ડિટેક્શન થયું એમાં જે અમને અમુક જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે ટીપ મળી હતી અને એની સાથે સાથે જે અમારું ટેકનિકલ વર્કઆઉટ ચાલુ હતું એના કારણે આજે પારડીમાં જે લૂંટ થઈ હતી એ ડિટેક્ટ કરવામાં ખૂબ મોટી સફળતા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી છે। સમગ્ર જે ગુનાને જે શરૂઆત છે એ વિષ્ણુ ધોળિયા પટેલ નામનો પારડીનો એક માણસ છે જે ભૂતકાળમાં સરપંચ પણ રહી ચૂકેલો છે। એની દુકાન ઉપર એને જે ટીપ મળી હતી કે આ દાદીમાં છે એમણે તાજેતરમાં કોઈ જમીન વેચી છે એટલે એમને પૈસા મળ્યા છે, એ ટીપ એણે બાબુ વજીર પટેલ જે આપણા ડુંગરાના ધાડના ગુનામાં પણ ટીપ આપનારો અને રેકી કરવામાં સામેલ હતો અને જેણે પોતે એ દાહોદની ગેંગ છે એને બોલાવીને અર્ટિગા ગાડીમાં લૂંટ કરવા માટે ધાડ પાડવા માટે ઉતારી ગયો હતો ડુંગરામાં। એ જ બાબુ વજીર પટેલને આ વિષ્ણુ પટેલે ટીપ આપી હતી। બાબુ વજીર પટેલે આ ટીપની વાત જીતુ પટેલને કરી હતી। આ બંને જણા ત્યાં પારડી વિસ્તારના જ રહેવાસી છે, ધરમપુર અને પારડી વિસ્તારના રહેવાસી છે। અને બાબુ વજીર પટેલ અને જીતેન્દ્ર પટેલે દાહોદથી જે રીતે એમણે ડુંગરામાં ધાડમાં દાહોદથી આરોપીઓ બોલાવ્યા હતા એ રીતે દાહોદની એક આખી ગેંગ બોલાવેલી હતી। એ ગેંગમાં મુખ્ય જે આરોપીઓ છે કાળુ માવી, બાબુ ગુંદિયા, સુનિલ મેડા, જોરસિંગ ઉર્ફે જોરાવર અને હિમસિંગ ઉર્ફે કટલો, આ 5 જણાને એમણે બોલાવેલા હતા। જીતુ જે છે એ એક વાડીએ ભાડેથી રહે છે, એ વાડી પર આ લોકોને રાખવામાં આવ્યા હતા। 2 દિવસ આ લોકો સાથે એ જે દાદીમાનું ઘર છે તે રેકી કરવામાં આવી હતી અને બનાવના દિવસે રાત્રે આ બાબુ પોતે પોતાની અર્ટિગા ગાડીમાં આ 5 આરોપીઓ જે કાળુ માવી, બાબુ ગુંદિયા, સુનિલ મેડા, જોરાવર સિંહ અને હિમસિંગ ઉર્ફે કટલા, આ બધાને ગાડીમાં ઉતારીને આ લોકોને લૂંટ માટે ત્યાં મૂકવા ગયો હતો। આ 5 આરોપીઓમાંથી 3 આરોપી કાળુ, બાબુ અને સુનિલ એને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। આ ઉપરાંત જે ટીપ આપનારો વિષ્ણુ ધોળિયા પટેલ અને જીતુ પટેલ પણ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે। આની સાથે સાથે આ લોકોની ગેંગમાં अन्य એક સામેલ વ્યક્તિ રમેશ પલાસ જે આ લૂંટમાં સામેલ નહોતો પરંતુ अन्य પોલીસ વિસ્તારમાં अन्य થયેલી ઘરફોડમાં સામેલ છે રમેશ પલાસ। એમ કુલ 6 આરોપીઓને પકડવામાં મોટી સફળતા પોલીસને મળી છે। બાબુ વજીર પટેલ જે છે એ ધાડના ગુનામાં ઓલરેડી અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, એનું પણ આ ગુનાના કામે ટ્રાન્સફર વોરંટથી લઈ આવવામાં આવશે। આ તમામ આરોપીની જે ડિટેલ્ડ પૂછપરછ કરતાં વલસાડ જિલ્લામાં વલસાડના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી 5 જેટલી 2024માં દાખલ થયેલી 5 ઘરફોડ
2023માં દાખલ થયેલી 2 ઘરફોડ અને આ પારડીની એક લૂંટ, એમ કુલ 7 ઘરફોડ અને 1 લૂંટનો ગુનો ડિટેક્ટ કરવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળેલી છે. આ આખી જે ગેંગ છે એમાં ખાસ કરીને બાબુ વજીર પટેલની અને આ ગેંગની વાત કરીએ તો આ લોકોએ અન્ય અલગ 20 જેટલા અલગ જગ્યાએ ગુનાઓ કરેલાની કબૂલાત પણ આપેલી છે, જેની અંદર સુરત, નવસારી, વલસાડ, દમણ એવા વિસ્તારોમાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર, નકલી પોલીસ, નકલી વ્હીકલ ચેકિંગ કરનારા ટ્રાફિક પોલીસ, અલગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દીકરી જે મેરેજ કરવા માટે ફિમેલ જે સપ્લાય કરીને પછી એમનું ચીટિંગ કરવા, એવા અલગ ગુનાઓનો પણ અંજામ આપેલો છે. મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડ જિલ્લાની તમામ જનતાને પણ નમ્ર અપીલ કરીશ કે આપની સાથે આ આરોપીઓમાંથી કોઈએ ક્યારેય પણ કોઈ પ્રકારનું ચીટિંગ કે એક્સટોર્શન કરેલું હોય તો આપ આગળ આવો, જેથી કરીને આપનો ગુનો દાખલ કરી શકાય અને આવા આરોપીઓ વિરુદ્ધ વધુમાં વધુ ગુના દાખલ કરીને એમને જેલના સળિયા પાછળ ધકેલી શકાય. दी वॉइस न्यूज़ के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज़ को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।